વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીના કારણે હજારો લીટર પીવાના પાણીનો થયો છે વેડફાટ। ન્યૂ વીઆઈપી રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું। પરિણામે 8 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ઉછળ્યો। અંદાજે 4 થી 5 કલાક સુધી પીવાના પાણીનો વેડફાટ થતો રહ્યો, જેના કારણે આસપાસના વિસ્તારમાં પાણીના નાના મોટા ખાબોચિયા ભરાઈ ગયા। દુકાનદારે રસ્તા પર જેવો ફેંક્યો કચરો, દોડી આવ્યા ભાજપના ધારાસભ્ય પંકજ દેસાઈ અને દુકાનદારને તતડાવ્યો। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વિડીયો છે નડિયાદ શહેરનો। નડિયાદમાં એક દુકાનદારે રોડ પર કચરો ફેંકતા જ ધારાસભ્ય પંકજ દેસાઈ ગુસ્સે થયા અને દુકાનદારને કચરો ઉપાડવા માટે ટકોર કરી। બાદમાં વિડીયો નગરપાલિકાને મોકલતા પાલિકાએ દુકાનદાર પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલ્યો। નડિયાદ પાલિકાએ શહેરીજનોને જાહેરમાં કચરો ન ફેંકવા અપીલ કરી છે। સાથોસાથ અપીલ એ પણ કરાઈ કે જો કોઈ વેપારી જાહેરમાં કચરો ફેંકે તો તેના ફોટા મોકલે, જેથી કાર્યવાહી કરી શકાય।